हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, नमः शिवाय, ओम नमः शिवाय, हर हर बोले नमः शिवाय। हे महाप्रभु, हे प्रभु, हे दादा, ओम श्री परमात्मने नमः। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर बोले नमः शिवाय। सौराष्ट्रे सोमनाथ च श्रीशैले मल्लिकार्जुनम् उज्जयिन्यां महाकालम् ओमकारं ममलेश्वरम्। नमः शिवाय, ओम नमः शिवाय, हर हर बोले नमः शिवाय। बोलिए अन्नपूर्णा माता की जय। वाला भक्तो, આપણે પૂરા ભાવથી હૃદયપૂર્વકના પ્રેમથી માં અન્નપૂર્ણાની કથા વાર્તા એ આપણે પરમ શ્રોતાઓને આ મંગલાચરણ નિમિત્તે શ્રવણ કરાવવાની છે। આ કથા યુટ્યુબ મારફતે ભક્તોને અમે મોબાઈલ મારફત પણ પહોંચાડીશું। યુટ્યુબમાં સર્ચ કરવું પ્રતાપભાઈ વ્યાસ એટલે આ કથા એમાં આવશે। બોલીએ अन्नपूर्णा माता की जय। બહુ જૂના સમયની વાત, પુરાણ પ્રસિદ્ધ કાશી નગરીમાં આજે એને બનારસ, વારાણસી, કાશી એવા નામથી પણ આપણે ઓળખીએ છીએ। એ નગરી એમાં ધનંજય તથા સુલક્ષણાના નામે એક બ્રાહ્મણ દંપતી રહેતા હતા। બંને ઘણા ઉદ્યમીઓ, શ્રદ્ધાળુ પણ બહુ જ, છતાંય ગરીબ। એટલે ધન નહીં, બસ
સવારે ખાવા મળે તો સાંજે ખાવાનું મળે તો ઠીક, નહીતર ઉપવાસ. ઉપવાસ કરતા કામ આખો દિવસ ઢસરડો કર્યા કરે અને સહન કરે દંપતી ભૂખમરો તથા ઘણા દુઃખી હતા બ્રાહ્મણ દંપતી. આ બ્રાહ્મણ દુઃખી હોય ને તો પરમાત્મા એ કૃપા કરે. જો ભક્તો બ્રાહ્મણને જ મોટે ભાગે વાર્તામાં જોડી દેતા હોય અથવા તો કહેતા હોય. ક્યારેક ક્યારેક વળી આ કોઈ ખોટું ન લગાડતા, પણ ક્યારેક ક્યારેક વાણિયાની વાતે કરતા. એક હતો વાણિયો ને એક હતી વાણિયાની, આવી રીતે. પણ આ અનુકૂળના વ્રતની વાર્તા, એમાં બ્રાહ્મણ દંપતીની વાત કહેવામાં આવી છે. અને ધનંજય દુઃખી નિર્ધન હતો. તેમની પત્ની સુલક્ષણાએ એક દિવસ ધનંજયને કહ્યું, આ આપણું જીવન પણ કેવું કષ્ટમય છે કે નહીં? કે હા છે તો ખરું. આપણને મનુષ્યને આ કષ્ટ કેટલા બધા, ઘણા આપણા ઊભા કરેલા હોય, ઘણા વાસ્તવિક રીતે હોય, અને ઘણા આપણા કર્મ મુજબ કષ્ટ આવતા હોય. મનુષ્ય તરીકે આપણને બધાને વાલા ભક્તો જન્મ મળ્યો છે, પણ બે ટાઈમ પેટ ભરીને ભોજન પણ નથી મળતું. શરીર ઢાંકવા માટે સારા કપડાં નથી મળતા. કેવી દરિદ્રતા નિર્જનતા છે આપણી. આપણે જીવ્યા તો એ શું, અને ન જીવ્યા તો એ શું? તમે ક્યારેક પુરુષાર્થ કરો, કામની શોધ કરો, ધન પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરો, અને સુલક્ષણા કહે, હે સ્વામી, આ આપણા ગામમાં કાશી વિશ્વનાથ મહાદેવ સ્વયં બિરાજમાન છે. આપણે પણ ભલા ભક્તો સ્મરણ કરો, હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે. હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે. સાથે પાર્વતી સંગે. હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે. કાશી વિશ્વનાથને રાજી કરો તો આપણું જીવન ધન્ય બનશે. આપણી ભાવની ભૂખ ભાંગશે. મહાદેવજી ભોળાનાથ કહેવાય છે. પરમ શ્રોતાઓ, ધનંજય પણ
દરરોજની હાડમારીથી થાક્યો કંટાળ્યો હતો. સુલક્ષણાની વાત ધનંજયના હૃદયમાં અસર કરી. એક એક શબ્દ ધનંજયના હૈયે સોસરવો ઉતરી ગયો ન હોય. એ તો પુરુષાર્થ કરવા લાગ્યો. ધન માટે પ્રવૃત્તિ શોધવા લાગ્યો. તથા આ ધનંજય તો ગયો કાશી વિશ્વનાથ મહાદેવ એમના મંદિરમાં આસન લગાવીને જપ કરવા લાગ્યો. ભૂખ તરસ સહન કરી ધનંજય એક ચિત્તે મહાદેવજીનું સ્મરણ કરવા લાગ્યો. મહાદેવજીને પ્રાર્થના કરવા લાગ્યો, હે પ્રભુ, ઘણી શ્રદ્ધા તથા વિશ્વાસ સાથે તમારા શરણમાં આવ્યો છું. આવી રીતે એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો. મહાદેવે કૃપા કરી અતિ પ્રસન્ન થયા. મંદિરના અંતરિક્ષમાંથી ધનંજયના કાનમાં શબ્દો સંભળાયા, અન્નપૂર્ણા, અન્નપૂર્ણા, અન્નપૂર્ણા. આ ધનંજય તો સંકેત સમજી શક્યો નહીં. શબ્દ જાણવા માટે ધનંજયે બીજા બ્રાહ્મણોને આ વાત કરી. આ સંકેત કહેવાય કે શું કહેવાય? અન્નપૂર્ણા કોણ? ત્યારે બ્રાહ્મણોએ કહ્યું, વત્સ, તું ભૂખ્યો છો. તારા મન ઉપર ભૂખના કારણે આવી અસર થઈ છે. તું ઘરે જા અને પેટ ભરીને ભોજન કરી લે, એટલે તને શાંતિ થઈ જશે. અને સાંભળ ધનંજય, ભગવાન તને સંકેત કરવા, ઈશારો કરવા નવરા નથી. આવી રીતે બીજા બ્રાહ્મણોએ આ ધનંજયની વાત ઉડાવી દીધી. એની ઠેકડી કરવા લાગ્યા, હસવા લાગ્યા. હવે ધનંજય તો ઊંડા વિચારમાં પડી ગયો. અન્નપૂર્ણાનું રહસ્ય શું છે? ધનંજયે ઘરે આવી પત્ની સુલક્ષણાને વિગતવાર વાત કરી. શબ્દનું રહસ્ય પૂછ્યું છે. સુલક્ષણાએ કહ્યું, નાથ, મહાદેવજીએ સંકેત કર્યો છે એ જ સમજાવશે. અને સ્પષ્ટ રીતે પણ કઈ
કૃપા કરીને મહાદેવજી કહે છે માટે હવે તો કાશી વિશ્વનાથ મહાદેવના જપ અડગ થઈને શરૂ કરો. ધનંજય કાશી વિશ્વનાથના મંદિરમાં એ પાછો ગયો. મહાદેવજીને બે હાથ જોડીને કહેવા લાગ્યો, નાથ, તમે તો મને સંકેત કર્યો, મારા કાનમાં અન્નપૂર્ણા 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 આવા શબ્દો કહ્યા, પણ હું મૂર્ખ કશું સમજ્યો નથી. હવે તો સાક્ષાત પ્રગટ થાવ, દર્શન આપો, મને મોઢા મોઢ સમજાવો. આ ધનંજય તથા સુલક્ષણા દરરોજ મંદિરે પ્રાર્થના કરતા હતા. કાશી વિશ્વનાથ મહાદેવ સાક્ષાત પ્રગટ થયા અને મોઢા મોઢ કહ્યું, વત્સ, આ મંત્ર અન્નપૂર્ણા અન્નપૂર્ણા અન્નપૂર્ણાનો જપ કઈ ઉગમની દિશામાં યાત્રા કરવાનું શરૂ કરી દે. મા અન્નપૂર્ણા તને વધારે વિગત કૃપા કરીને સમજાવશે. મા અન્નપૂર્ણા એ જ તારા સંકલ્પ પૂરા કરશે. ધનંજય તો પૂર્વ દિશામાં એ ચાલવા લાગ્યો. વનમાં કાંઈ ફળ મળે તો ખાય, પાણી મળે તો પીએ અને આગળ ને આગળ નીકળી ગયો. ચાલતા ચાલતા એક સુંદર સરોવર આવ્યું. સરોવરના કિનારે રૂપના અંબાર જેવી, ઇન્દ્રની અપસરાઓ જેવી સ્ત્રીઓ એના ટોળે ટોળા ધનંજયે જોયા. ધનંજયે વિચાર્યું, આટલી બધી સુંદર સ્ત્રીઓ આ શું કરે છે? ધનંજય તો ડરતો સ્ત્રીઓ પાસે જઈ કહેવા લાગ્યો, બહેનો, તમે આ પવિત્ર સરોવર કાંઠે શું કોઈ વ્રત કરો છો? ત્યારે સ્ત્રીઓએ કહ્યું, ભૂદેવ, વિપ્રવર, અમે અન્નપૂર્ણા વ્રત કરીએ છીએ, તેના જપ કરીએ છીએ, તેની કથા વાર્તા કરીએ છીએ. અન્નપૂર્ણાનું વ્રત કરવાથી, જપ કરવાથી અન્નપૂર્ણામાં પ્રસન્ન થાય છે. આંધળાઓને નેત્ર, લુલાને પગ, નિર્ધનને ધન,
આશરા વગરના ને આશરો, મકાન, પત્ની વગરના ને પત્ની, પુત્ર સંતતિ વગરના ને સંતાનો તથા મન વાંછિત ફળ માં અન્નપૂર્ણા આપે છે. જીવન ધન્ય બનાવે છે. ધનંજયે કહ્યું, હું દુખ્યો છું. મારે પણ આ વ્રત કરવું છે. મને આ વ્રતનો વિધિ કહો. વાર્તા કથા સંભળાવો અન્નપૂર્ણામાની. ત્યારે સ્ત્રીઓએ કહ્યું, કાચા સૂતરના 21 તાર લઈ 21 ગાંઠ વાળી વ્રત કરવું. માગસર સુદ છઠથી વ્રત શરૂ કરવું. એકવીસ દિવસ ઉપવાસ કરવા. ઉપવાસ ન થઈ શકે તો એકટાણા ભર્યા ભાણે ભોજન લઈને કરવા. વ્રત પૂરું થયે યથાશક્તિ સુપાત્રે દાન કરવું. વ્રત દરમિયાન સત્ય બોલવું, ક્રોધ ન કરવો, અભિમાન ન કરવું. ધનંજયે વ્રત કરવાનો નિશ્ચય કર્યો. સુલક્ષણાને આ બધી વાત કરી. બંને પતિ પત્ની અન્નપૂર્ણા વ્રત કરે છે. આ વ્રત ઘણા ભક્તો કોઈ 7 દિવસ, 15 દિવસ અને ઘણા 21 દિવસ કરે છે. વ્રત દરમિયાન ધનંજય એકવાર પત્ની સુલક્ષણાને કહીને યાત્રા કરવા માટે નીકળી ગયો. સરોવર પાસે આવી સ્નાન કરવા પડ્યો. સરોવરના જળમાં સોનાના હિંડોળા પર મા અન્નપૂર્ણા બેઠા. મા અન્નપૂર્ણાના દર્શન થયા. ધનંજય ખુશ થયો. માને ચરણે પડ્યો, વંદન કર્યા. મા ધનંજયને આશીર્વાદ આપે. ધનંજય તથા સુલક્ષણા શ્રદ્ધાપૂર્વક વ્રત કરતા વ્રતના પ્રતાપે ધન એની પ્રાપ્તિ થઈ.
લોકો પણ આવવા માંડ્યા. માન પ્રતિષ્ઠામાં વધારો થયો. કોઈ પદાર્થ વસ્તુ કે કઈ દુઃખ રહ્યું જ નહીં. બીજા સગા સંબંધી ભક્તોએ કહ્યું, આટલું સુખ આનંદ માએ આપ્યું છે. હા, પણ વંશ જળવાઈ રહે એટલે કુળમાં કોઈ સંતાન નથી. એક સંતાન જરૂરી ગણાય. મા પાસે તમે સંતાન માગો. સુલક્ષણાએ ધનંજયને બીજા લગ્ન કરવા માટે સંમતિ આપી. બીજી પત્ની અભિમાની હતી, ધર્મમાં માનતી ન હતી. સુલક્ષણા તથા ધનંજય મા અન્નપૂર્ણાનું વ્રત કરે, કથા કરે, વાર્તા કરે. એ નવી પત્ની એને ગમે નહીં. તેને સુલક્ષણાને કષ્ટ આપવાનું શરૂ કરી દીધું નવી પત્નીએ. પણ સુલક્ષણાએ વ્રત છોડ્યું નહીં. નવી પત્નીએ ધનંજયનો વ્રતનો દોરો આ બાંધ્યો હોય ને એ કાઢી નાખ્યો, અગ્નિમાં જલાવી દીધો. ઝઘડો કરી પોતાના માવતર જતી રહી. ધનંજય તથા સુલક્ષણા પણ દુઃખી થઈ ગયા. વ્રતના દોરાનું અપમાન થયું તેથી માં ગુસ્સે થયા. આમ તો માં કૃપા કરે છે, ક્યારેય ભક્તોને નથી કષ્ટ આપતા, પણ થોડો ગુસ્સો. ધનંજય તથા સુલક્ષણા બે હવે પાછા શ્રદ્ધા અને ભક્તિભાવથી અન્નપૂર્ણાનું વ્રત કરતા ફરીને કાશી વિશ્વનાથ મહાદેવજીના મંદિરે ગયા. ધનંજય વ્રત કરતો કરતો એ તો યાત્રાએ નીકળ્યો. એક સરોવર પાસે જઈ જીવનનો અંત કરવા સરોવરમાં પડ્યો. મા અન્નપૂર્ણાએ ધનંજયને બચાવી લીધો. ધનંજયે માની માફી માગી. ધનંજય કહે, માં, નવી પત્નીએ વ્રતના દોરાનું અપમાન કર્યું, તેથી હું દુઃખી થઈ ગયો છું. માં, મને માફ કરો. વ્રતના દોરાનું અપમાન થયું. હવે હું વ્રત ભંગ નહીં કરું. મા અન્નપૂર્ણા પ્રસન્ન થયા. સુવર્ણ મૂર્તિ માએ આપી. ધનંજય તથા સુલક્ષણાને અન્નપૂર્ણા માના આશીર્વાદથી એક રૂપવાન તથા ગુણવાન પુત્ર માએ આપ્યો. બંને પુત્રને સાથે જીવન જીવવા લાગ્યા.
આનંદ કરવા લાગ્યા. એક શેઠ ઉપર પણ માએ કૃપા કરી. શેઠને સંતાન ન હતા. શેઠને પણ પુત્ર આપ્યો. શેઠે મા અન્નપૂર્ણાનું ભવ્ય મંદિર બંધાયું. ધનંજય તથા સુલક્ષણાને મા અન્નપૂર્ણાની સેવા પૂજા કરવા નિમી દીધા. તથા શેઠે ધનંજય તથા સુલક્ષણાને રહેવા માટે અતિ ભવ્ય સુખ સગવડતા વાળું મકાન પણ આપ્યું. ધનંજય તથા સુલક્ષણા અને એમનો પુત્ર હવે આનંદથી રહેવા લાગ્યા. વાલા ભક્તો, પુણ્ય કમાણી હોય, પ્રભુની કૃપા હોય તો કોઈ મંદિર બંધાવે, એની સેવા પૂજા કરવા માટે નિમિત્તે સેવા પૂજા કરવાનો અવસર મળે અને મકાન પણ મળે રહેવા માટે અને ધન પણ મળે. એ પુણ્ય કમાણી જરૂરી બને છે વાલા ભક્તો. અને શ્રદ્ધા તો હવે ધનંજય, સુલક્ષણા અને એમનો પુત્ર એવા આનંદ કરે. એની નવી પત્ની તો દુઃખી થઈ ગઈ. એને ન કરવાનું કર્મ કર્યું ને. પ્રભુ નારાજ થાય એવું ન કરાય વાલા ભક્તો. નહીતર એનું પરિણામ નથી સુખમય મળતું, દુઃખ જ આવે છે. કોઈની શ્રદ્ધા એને તોડી ન નખાય, કોઈની ટીકા ન કરાય. આદિશક્તિ એ પણ કૃપા કરે છે આપણા બધા ઉપર, તો એને પણ કાંઈ વાંધો નથી આપણી કોઈ ભક્તિ કરવામાં. તો પછી આપણે કોણ? આદિશક્તિથી ઉપર તો નથી. તો પરમાત્માએ બધાને પોતપોતાની રીતે ભક્તિ કરવાની. અને પછી આપણે ભાગવતમાં કહેવાના છીએ વાલા ભક્તો કે અનેક પ્રકારે ભક્તિ થાય ભાઈ. We cannot expect from any કે આપણે કઈ મુજબ જ એમણે કરવી ભક્તિ. નવી પત્નીને બધું નાશ પામ્યું, આગમાં બળી ગયું. ભીખ માગીને પેટ ભરવા માંડી. સમય ક્યારે વયો જાય ને વાલા ભક્તો, પુણ્ય ક્યારે ખલાસ થઈ જાય ને એ નક્કી નથી કહેવાતું. રાજા પણ રંક બની જાય અને રંક પણ રાજા બની જાય છે. માટે પરમાત્માની કૃપા, એની ભક્તિ કરવી અને કરાવવી. અમે પણ આ ઘણી વખત ભાગવતીની કથા કરવા જાય છે, તો કાંઈ વાંધો નહીં ભાઈ, કોઈ ધન ન હોય તો ચાલશે, પણ તમે કથા કરાવો ભાગવતની. અમારે ધન નથી, તમારી ભક્તિ જ અમારું ધન છે. અમારા એક ભક્તએ કીધું, આ કાલે સાંજે જ ને ભાઈ, કે હા,
એ કાંઈ સેવાની જરૂર હોય ને તો ફોન કરાવજો. લે અરે ભાઈ તમે આવ્યા, અમારી નોંધ લીધી, એ જ અમારી સેવા. અમારે બીજી કોઈ સેવાની જરૂર નથી, અમારે કોઈ દક્ષિણાની જરૂર નથી. તમારી બધાની હાજરી, તમારા બધાનો આનંદ અને તમારા બધાનું આનંદમય જીવન માં અન્નપૂર્ણા કરે એ જ અમારી દક્ષિણા છે. ધનંજય અને સુલક્ષણા પણ સદબુદ્ધિ આવી હો. માએ કૃપા કરી અને નવી પત્નીને માફ કરી દીધું અને સાથે રાખી બધા આનંદ કરવા માંડ્યા. માં અન્નપૂર્ણાની કૃપાથી બ્રાહ્મણ દંપતીને ભક્તોને માં અન્નપૂર્ણા પ્રસન્ન થયા. માં વ્રત કરનાર ઉપર અત્યારે કળિયુગ ચાલે છે ને, તો કલિકાળમાં અતિ ઝડપથી માં કૃપા કરે છે. માં ક્યારેય વિલંબ નથી કરતા. કૃપા કરવામાં, પ્રસન્ન થવામાં, વરદાન આપવામાં માં તો જગત જનની કહેવાય છે. આ અન્નપૂર્ણામાં એમની દિવ્ય કથા સૌ ભક્તોએ આ કથા વાર્તા વ્રત દરમિયાન દરરોજ કરવી, શ્રદ્ધાપૂર્વક વ્રત કરવું. માં તમામ પ્રકારના કષ્ટ એની કાંઈ જરૂર નહીં કે આ પ્રકારનું, એ અમારું કામ નહીં, એ અમે દૂર ન કરી શકીએ. પણ આ તો જગત જનની માં અન્નપૂર્ણા, એ કોઈ પણ પ્રકારનું કામ હોય ને, કોઈ પણ પ્રકારનું કષ્ટ હોય ને, તો આ દૂર કરી શકે છે. આવી આ માં અન્નપૂર્ણાની કથા છે, વાર્તા છે. અને માં અન્નપૂર્ણા આવું કરી શકે છે. તો જેટલા ભક્તો થઈ શકે એટલા દિવસ 7, 15, 21 કથા વાર્તા કરવી, ઉપવાસ એકટાણા કરવા, માં અન્નપૂર્ણાની ભક્તિ કરવી. બોલીએ અન્નપૂર્ણા માત કી જય. કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. વાલા ભક્તો, આપણે હવે કથાને વિરામ આપી પછી આગળની કથા કરીશું. જય અન્નપૂર્ણા, જય અન્નપૂર્ણા. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ